Hello students, welcome to the fourth lecture of General Organic Chemistry. ગયા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન આકર્ષક વિદ્યુત પ્રેરક અસર -I અસરની વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે હવે ઇલેક્ટ્રોન અપાકર્ષક વિદ્યુત પ્રેરક અસર એટલે કે અહીંયા +I ની વાત કરીશું. ઇંગ્લિશમાં આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન રિપેલિંગ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આ અસર જે છે એ ખૂબ જ અગત્યની છે, બંને +I અસર અને -I અસર, અને આગળ જતા આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો સૌથી પહેલા વાત કરીએ આ અસરમાં શું થશે. તો અહીંયા જે છે આપણને એક કાર્બન શૃંખલા આપેલી છે. આ કાર્બન શૃંખલામાં આ જે અંતિમ કાર્બન છે એની સાથે માની લો કે અહીંયા એક સમૂહ Y જોડાયેલો છે. આ સમૂહ Y જે છે આપણે એવું ધારીએ કે એની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતા ઓછી છે, અથવા તો એવું પણ માની શકાય કે આ સમૂહ જે છે એમાં ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ વધારે છે. તો આ બેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ હોઈ શકે. તો એ પરિસ્થિતિમાં શું થશે, તો આ સમૂહ Y જે છે કે જેની આગળ ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ વધારે હોય, અથવા તો એની વિદ્યુત ઋણતા કાર્બનની સાપેક્ષે ઓછી હોય, તો આ કાર્બન જે છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આ સમૂહ Y જે છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલશે, એટલે કે આ જે કાર્બન શૃંખલા છે તેની તરફ ધકેલશે, જેને લીધે આ શૃંખલાનો આ જે કાર્બન જે છે એમાં આંશિક ઋણ વિદ્યુતભાર આવે. તો આ કાર્બન જે છે એની આગળના જે કાર્બન હોય તે બાજુ બંધા ઇલેક્ટ્રોનને ધકેલે, એટલે આ કાર્બન એની પછીનો કાર્બનમાં પણ આંશિક ઋણ વિદ્યુતભાર આવે. પરંતુ વધારે ઋણ વિદ્યુતભાર જે છે અહીંયા જે પહેલો કાર્બન સૌથી નજીક હોય તેની ઉપર હોય, ત્યારબાદ એની પછીના કાર્બન ઉપર ઋણ વિદ્યુતભારનું પ્રમાણ થોડુંક ઘટે, અને ત્યારબાદ હજી જો દૂર જઈએ સમૂહ Y થી એમ ઋણ વિદ્યુતભારનું પ્રમાણ અહીંયા ઘટતું જાય. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ સમૂહ Y જે છે એની જે અસર જે છે ઇલેક્ટ્રોન અપાકર્ષવાની, બંધના ઇલેક્ટ્રોનને અપાકર્ષવાની, એ સૌથી વધારે ફીલ કોને થશે, અનુભવાશે આ નજીકના કાર્બનને. ત્યારબાદ જેમ જેમ કાર્બન દૂર થતા જાય એમ એની અસર જે છે એ ઘટતી જાય. તો આ અસરને લીધે અહીંયા કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલે આપણે એમ કહી શકશું કે આ જે છે એ +I અસર છે, એટલે કે +I ઇફેક્ટ છે. એટલે કે આ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. તો આવા સમૂહને આપણે +I સમૂહ નામ આપશું, અથવા તો આપણે એને પ્રોપરલી કહી શકીએ કે ઇલેક્ટ્રોન અપાકર્ષક સમૂહ, અથવા તો ઇલેક્ટ્રોન અપાકર્ષક વિદ્યુત પ્રેરક અસર ધરાવતો સમૂહ. આમ વિવિધ રીતે એને કહી શકાય. ક્લિયર? ત્યારબાદ આ સમૂહો જે છે Y, એમની પ્રબળતાનો ક્રમ કયો હશે, એટલે કે અલગ અલગ સમૂહો હોય એમાંથી કયા સમૂહો વધારે માત્રામાં ઇલેક્ટ્રોનને અપાકર્ષે, કયા ઓછા અપાકર્ષે, એની આપણે વાત કરીશું. તો નેક્સ્ટ સ્લાઇડની વાત કરીએ તો અહીંયા જે છે આપણને વિવિધ ક્રમ આપેલા છે, એ 1 by 1 આપણે સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ આ 3 જણની. અહીંયા જે પિંક કલરની જે લાઈન આપેલી છે એ બંધ છે અને એ કાર્બન શૃંખલા સાથે જોડાયેલ છે, તેમ આપણે સમજશું. તો આ નાઇટ્રોજન જે છે એ અગાઉ મુજબ આપણે વાત કરીએ એમ એની પર ધારો કે માઇનસ વીજભાર હોય, બરાબર છે. તો આ એન ઉપર અહીંયા આપણે માઇનસ વીજભાર લઈએ, તો તમને ખબર છે કે એન ની ઉપર ઓલરેડી એક લોન પેર હોય છે, અને આ બીજી લોન પેર આ ઋણ વીજભાર લીધે આવશે. એટલે થશે શું, તો કે એન ની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ વધી ગઈ, તો એને બંધના ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ઓછી થઈ જાય, કેમ કે પોતાના ઘરે એટલા બધા ઇલેક્ટ્રોન છે તેને બીજા બંધના ઇલેક્ટ્રોનને શું પડી હોય, બરાબર છે. તો નાઇટ્રોજન આગળ જો ઋણ વીજભાર આવી ગયો તો પછી બંધના ઇલેક્ટ્રોનને એની સામું ન જોવે, એટલે શું કરશે, એને અપાકર્ષે. ક્લિયર છે? તે જ પ્રમાણે જો O- હોય, O- માં પણ આ જ પરિસ્થિતિ છે. અહીંયા 3 લોન પેર આવે. તમને ખબર છે કે O- માં 3 લોન પેર હોય, તો એને બંધના ઇલેક્ટ્રોનને કાંઈ પડી હોય નહીં, કેમ કે ઓલરેડી એની આગળ ઇલેક્ટ્રોન ઘનતા ઘણી બધી વધારે છે. તો ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ઓછી થઈ જાય અને ઉલટાની અપાકર્ષણની વૃત્તિ પ્રબળ થઈ જાય. તો અહીંયા પ્રશ્ન એ છે હવે કે આ બેમાંથી વધારે પ્રબળ કોણ અપાકર્ષે ઇલેક્ટ્રોન, એટલે કે વધારે +I અસર કોની, તો નાઇટ્રોજનની. કેમ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0 છે, જ્યારે ઓક્સિજનની 3.5 છે. એટલે -4 બેમાં કોમન છે, પરંતુ જે મૂળભૂત પરમાણુ જે હતો એની વિદ્યુત ઋણતા પણ એક ભાગ ભજવે. એટલે આની વિદ્યુત ઋણતા ઓછી છે નાઇટ્રોજનની, એટલે એ વધુ અપાકર્ષણ કરી શકશે ઋણ વીજભાર હોવાને લીધે. ક્લિયર? ઋણ વીજભાર ન હોત તો એ ઉલટાની -I કરત,
આપણે અહીંયા ઈ ધ્યાન રાખશું, બરાબર છે? કે જો અહીંયા ઋણ વીજભાર ન હોત તો એ લોકો માઇનસ આઈ કરત. OH અને NH2 છે એ માઇનસ આઈ કરે છે. ક્લિયર? પરંતુ જો આપણે માઇનસ મૂકી દઈએ ઋણ વીજભાર ઉપર, N માઇનસ ને O માઇનસ, તો આખી વાર્તા બદલાઈ જાય. માઇનસ આઈ અસરમાંથી સીધી પ્લસ આઈ અસર થઈ જાય. એટલે આ તફાવત તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ આ જે છે એ સીડ બોલો માઇનસ છે, કાર્બોક્સિલેટ આયન છે. એનો આ જે છે O માઇનસ આપણે લઈએ છીએ. ક્લિયર? તો આ કાર્બન જોડાશે શૃંખલા સાથે. એની સાથે આ જે O માઇનસ છે એ તમને ખબર છે કે એની પર ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ એટલે ઇલેક્ટ્રોનને અપા કરશે. પરંતુ વચ્ચે બે C ડબલ બોન્ડ O આવી ગયા. ક્લિયર? આવા CO જેવા પરમાણુ વચ્ચે આવી ગયા એટલે થોડીક અસર એની ઓછી થઈ જાય. તો આ ત્રણ સમૂહનો ક્રમ આપણે યાદ રાખવાનો છે. આ ત્રણેય સમૂહ જે છે પ્લસ આઈ ના ટોપર્સ છે બધા. પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજો નંબર પ્લસ આઈ સમૂહ. આની કરતા બીજા બધા ઓછા સમજવાના છે. યાદ રાખજો, ખાસ ભૂલવું જોઈએ નહીં. હવે તમને બીજી એક વાત કરી દઉં. જો આપણે અહીંયા NH2 લઈએ અથવા અહીંયા OH લઈએ અથવા અહીંયા COO લઈએ તો ક્રમ જે છે એ અલગ આવશે, કેમ કે એમાં માઇનસ આઈ અસર થઈ જશે. ક્લિયર? એટલે આ ખૂબ ધ્યાન રાખવાની વસ્તુ છે અહીંયા કે ઋણ વીજભાર હોય ત્યારે અહીંયા પ્લસ આઈ આવે છે, પણ જો ઋણ વીજભાર ન હોય અને સાદા સમૂહ લઈ લઈએ, NH2 લઈએ, OH લઈએ તો અથવા તો COO લઈએ તો આખી વાર્તા બદલાઈ જાય છે અને ક્રમે બદલાઈ જશે માઇનસ આઈ અસરનો. ક્લિયર? તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ મેં તમને કીધું આ ત્રણ જે છે એ ટોપર્સ છે. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. ત્યારબાદ બીજા બધા કયા? તો બીજા બધામાં હવે આપણે લઈએ આલ્કાઇલ સમૂહ. બધા જ આલ્કાઇલ સમૂહ જે છે એ એક પ્રકારના ઇલેક્ટ્રોન અપાકર્ષક અસર દર્શાવે છે કે પ્લસ આઈ સમૂહ છે બધા. ક્લિયર? તો હવે એમાં આપણે વર્કઆઉટ કરીએ કેવી રીતે. તો આ જે છે એ આઇસોપ્રોપાઇલ સમૂહ છે. તો આ જે કાર્બન સાથે સોરી આ આઇસોપ્રોપાઇલ સમૂહ ખરેખર અહીંયા આપેલો છે. આ રેડ કલરનો કાર્બન જે છે એ શૃંખલા સાથે જોડાયેલો છે અને આ બેની સાથે બે મિથાઇલ જોડાયેલ. તો આ જે છે એ આઇસોપ્રોપાઇલ સમૂહ છે. એટલે આ આઇસોપ્રોપાઇલ તો અહીંયા આ આઇસોપ્રોપાઇલ છે, બરાબર? અહીંયા ડિટેલમાં દર્શાવેલો છે એને. જ્યારે આ જે છે એ N પ્રોપાઇલ સમૂહ છે. CH2 CH2 CH3 એટલે આ કાર્બન જે છે એ શૃંખલા સાથે જોડાશે, કાર્બન શૃંખલા સાથે. એ અહીંયા દર્શાવેલો છે. ક્લિયર? તો હવે આપણને પ્રશ્ન થાય કે આ આઇસોપ્રોપાઇલ ની પ્લસ આઈ વધારે પ્રબળ કે આ N પ્રોપાઇલ એટલે કે નોર્મલ પ્રોપાઇલની પ્લસ આઈ વધારે પ્રબળ? ક્લિયર? તો અહીંયા આપણે ફરીવાર ધ્યાન જોઈએ તો આ રેડ કાર્બન જે છે, ક્લિયર, એ શૃંખલા સાથે જોડાવાનો છે અહીંયા પણ એક પ્રમાણે. તો આ N પ્રોપાઇલ, આ આઇસોપ્રોપાઇલ. ક્લિયર? આઇસોમાં જે કાર્બન હોય એની સાથે બે મિથાઇલ લાગેલા હોય, બરાબર, છેડાના કાર્બન સાથે અહીંયા. તો હવે ધ્યાન આપજો હું જે કહું. પહેલા તો આ બંને જે છે એ આઇસોમેરિક છે, સમઘટકીય છે. એટલે આની જે ટોટલ અણુસૂત્ર થશે એ જ અણુસૂત્ર આનું થશે. બંનેમાં C3H7 છે. ક્લિયર? આમાં C3H7 ને આમાં C3H7. તો આપણે એક રૂલ યાદ રાખશું. સમઘટકીય આલ્કાઇલ સમૂહ જે છે એમાં બ્રાન્ચિંગ જેમ વધે એમ પ્લસ આઈ નું પ્રમાણ વધે. તો બ્રાન્ચિંગ વધારે કેમાં છે? તો કે આમાં જો સરળ શૃંખલા છે ત્યારે આમાં જે છે એ શાખિત છે. અહીંયા શાખા પડી ગઈ એટલે કે બ્રાન્ચ પડી ગઈ. આ સરળ શૃંખલા, આ શાખા પડી, બ્રાન્ચ પડી. ક્લિયર? તો બ્રાન્ચિંગ નું પ્રમાણ અહીંયા વધારે છે આઇસોપ્રોપાઇલમાં. ત્યારે આમાં એ પ્રમાણે નથી. તો આઇસોપ્રોપાઇલમાં પ્લસ આઈ અસર આપણે વધારે માનવાની. ક્લિયર? આ રૂલ થયો. હવે આપણે બીજી રીતે સમજવું હોય, દેશીમાં સમજવું હોય તો અહીંયા દેશીમાં સમજીએ કાંઈ. કેવી રીતે? તો આ બેનો આપણે H જે છે હાઇડ્રોજન, એ તો ટાઈમ પાસ છે. એ તો H ની કાંઈ આપણે પ્લસ આઈ કે માઇનસ આઈ લેતા નથી, એ ઝીરો ગણવાની આપણે. તો H છે એ ટાઈમ પાસ છે. વધ્યું કોણ? આવે કાર્બન. તો આ કુલ કેટલા થયા? C2H5 થયા. જ્યારે આ એક મિથાઇલ ને બીજો મિથાઇલ, કુલ કેટલા થયા? C2H6 થયા. તો કોણ જીતે? આ C2H5 છે, આ C2H6 છે. કોણ જીતે? આનું વજન વધારે, આનું વજન ઓછું. તો ધક્કો કોનો વધારે પાવરફુલ? તો બે મિથાઇલ જે છે, બે મિથાઇલ ની કમ્બાઇન્ડ પ્લસ આઈ જે છે એક ઇથાઇલ ની પ્લસ આઈ ને ઓવરટેક કરે છે. આ યાદ રાખજો, અગત્યનું વિધાન છે. બે મિથાઇલ, બરાબર, એ બેની પ્લસ આઈ ભેગી થાય તો એક ઇથાઇલ ને ઓવરટેક કરે ઓવરઓલ. ક્લિયર? એટલે કે બે નબળા ભેગા થાય તો એક સબળાને હરાવી શકે. કેમ કે એક ઇથાઇલ અને એક મિથાઇલની રેસમાં એક ઇથાઇલ જીતી જાય, કેમ કે C2H5 છે, અહીંયા CH3 છે. પરંતુ બે મિથાઇલ ભેગા કરો તો કોણ જીતે? તો કે બે મિથાઇલ જીતે, એક ઇથાઇલ નહીં આવે. તો અહીંયા એ જ લોજિક આપણે વાપરવાનું છે, બરાબર? તો રૂલ તમને ક્લિયર થઈ ગયો છે હવે.
તો આઇસોપ્રોપાઇલ જે છે એ પ્લસ આઈ વધારે કરે એન પ્રોપાઇલ કરતા. ક્લિયર છે? મેં તમને દેશી રૂલ કીધો એ. ત્યારબાદ આગળ જઈએ. આ ત્રીજું છે. આની અંદર પણ એ જ પ્રમાણે આલ્કાઇલ સમૂહ આપેલા છે. આ પણ એક પ્રકારના સમઘટકીય છે. ધ્યાનથી જુઓ. દરેકની અંદર અહીંયા C4H9 છે. જો અહીંયા જો C4H9 છે. આમાં પણ C4H9, આમાં પણ C4H9. દરેકમાં C4H9 જ છે. એટલે દરેક એકબીજાના સમઘટકો જેવા ગણી શકાય. આલ્કાઇલ સમૂહ છે એટલે. પહેલો જે છે એ ટર્સરી બ્યુટાઇલ છે, જે અહીંયા દર્શાવેલ છે. બીજો જે છે એ સેકન્ડરી બ્યુટાઇલ છે, જે અહીંયા દર્શાવેલ છે. ત્યારબાદ આ જે છે એ આઇસોબ્યુટાઇલ છે, એ અહીંયા દર્શાવેલ છે. આઇસોબ્યુટાઇલ. અને આ જે છે એ એન બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ છે, કે જે અહીંયા દર્શાવેલ છે. ક્લિયર હોય તમને? તો આ ચારે ચારમાં ક્રમ નક્કી કરવો હોય તો કેવી રીતે વાપરવાનું? મેં હમણાં જ તમને કીધું હતું કે ભાઈ સમઘટકી આલ્કાઇલ સમૂહમાં જેમ બ્રાન્ચિંગ વધે એમ પ્લસ આઈ અસર વધે. આ પ્રોપર લોજિક એનું. ક્લિયર? તો વધારે બ્રાન્ચિંગ કેમાં છે? તો કે અહીંયા જો આ જે છે એ 3 ડિગ્રી છે. આ કાર્બન જે છે એ આપણે 3 ડિગ્રી કહેશું, કેમ કે એની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. એટલે અત્યારે આ કાર્બન 3 ડિગ્રી કહેવાય. ત્યારે એની સાપેક્ષે આ જે છે એ 2 ડિગ્રી છે. આ જે છે એ 1 ડિગ્રી છે. અને આ જે છે એ 1 ડિગ્રી છે. પણ આ બે 1 ડિગ્રીમાં વધારે ગળદી અહીંયા છે. અહીંયા જો અહીંયા બ્રાન્ચિંગ છે. ક્લિયર? તો આપણે એમ કહી શકીએ આ ચારે ચારમાં સૌથી વધારે પ્લસ આઈ કોની થશે? આની થશે, ટર્સરી બ્યુટાઇલની. એટલે જો પહેલો નંબર આવ્યો પ્લસ આઈ અસરમાં. અને સૌથી ઓછી પ્લસ આઈ કોની થાય? તો કે આ સીધે સીધો છે એ સરળ શૃંખલા. સૌથી ઓછા પ્લસ આઈ એની થાય. આ પ્રોપર લોજિક થયું. હવે આપણે આપણું દેશી લોજિક વાપરીએ. દેશી લોજિકમાં હમણાં જ મેં તમને વાત કરી હતી કે આપણે કાઉન્ટિંગ કરવાનું. તો આ જો મિથાઇલ 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 કેટલા થયા? C3H9 થયા. બરાબર? ત્યારે અહીંયા એક H છે એ ટાઈમ પાસ, એટલે H ને ભૂલી જવાનો. વધ્યું કોણ? હવે આ બે ને આ બે. એક ઇથાઇલ ને એક મિથાઇલ ભેગા કરો તો કેટલા થયા? આ C3H, આ C2H5 અને આ CH3, એટલે C3H8 થયું ટોટલ. ત્યારે અહીંયા શું છે? આ C3H9 થયા. બધાને ભેગા કરો તો કોણ જીતે? આ જીતે. ક્લિયર? તો 3 મિથાઇલ, એક મિથાઇલ ની એક ઇથાઇલ ને ભારે પડે. આપણે હમણાં જ વાત કરી હતી. અહીંયા મિથાઇલ ને મિથાઇલ કેન્સલ કરો તો વધે શું? 2 મિથાઇલ ની આ બે એક ઇથાઇલ, તો કોણ જીતે? 2 મિથાઇલ જીતે. એટલે આપણે કહી શકીએ કે આ ટર્સરી બ્યુટાઇલ ની જે પ્લસ આઈ છે એ કોને વટી જાય? આ જે સેકન્ડરી બ્યુટાઇલ ની પ્લસ આઈ ને વટી જાય. હા, ક્લિયર? આ તમને ક્લિયર થઈ ગયું છે હવે. ત્યારબાદ આ બેની વાત કરીએ આપણે. આ આઇસોબ્યુટાઇલ છે, આ જે છે એ સેકન્ડરી બ્યુટાઇલ છે. તો આ બે H નકામા છે, ટાઈમ પાસ છે, ભૂલી જવાના. તો આ શું થયું? હવે આ બ્લુ કલર છે એ શું થયું? C3H7. જ્યારે આ શું છે? આ બે બ્લુ કલર ભેગા કરો તો કેટલા થાય? C3H8 થાય. કોણ જીતે? C3H8 જીતે. તો સેકન્ડરી બ્યુટાઇલ ની પ્લસ આઈ કોના કરતા વધારે છે? આઇસોબ્યુટાઇલ કરતા. ક્લિયર થઈ ગયું છે બરાબર તમને હવે? ત્યારબાદ આ બેની વાત કરીએ. તો આ બેમાં ફેક્ટર કયું આવશે? હવે ગળદીનું ફેક્ટર આવશે. આમાં બ્રાન્ચિંગ વધારે છે, આમાં બ્રાન્ચિંગ નથી. ક્લિયર? અને આ બે તો નકામા ટાઈમ પાસ છે, બેમાં કોમન છે, એટલે જીતે કોણ? આ જીતે. તો આ જે છે આઇસોબ્યુટાઇલ, એમાં પ્લસ આઈ વધારે હશે સેકન્ડરી એન બ્યુટાઇલ કરતા. ક્લિયર? હવે તમને આ બધું ક્લિયર થઈ ગયું છે. ખાસ યાદ રાખજો, આ બહુ મહત્વનું છે. આગળ આપણને ખૂબ ઉપયોગી થશે આ વસ્તુ. ત્યારબાદ પોઈન્ટ નંબર 4 ની વાત કરીએ. તો પોઈન્ટ નંબર 4 માં જોવો ધ્યાનથી. શું થાય છે આમાં? અહીંયાથી શરૂઆત કરીએ ઊંધેથી. તો આ CH3, એક CH2 ઉમેરી દો. હજી એક CH2 ઉમેરો તો આપણને એ પ્રમાણે, તો આ જે છે એ N પ્રોપાઇલ, આ ઇથાઇલ અને આ મિથાઇલ. ક્લિયર? દરેકમાં CH2 વધતા જાય છે આગળ જતા, અથવા ઘટતા જાય છે, જે બધું તમે જોવો એ પ્રમાણે. આમ જાઓ તો CH2 ઘટે ને આમ આગળ જાઓ તો એ પ્રમાણે CH2 વધે. બરાબર? તો આપણે એમ કહીએ કે જેમ સરળ આલ્કાઇલ શૃંખલા લઈએ એમાં CH2 સમૂહ વધે એમ પ્લસ આઈ અસર વધે, કેમ કે દળ વધે, એટલે ધક્કો જલ્દી વધારે મારી શકે. ટૂંકમાં ક્લિયર? તો આલ્કાઇલ સમૂહ કરે હું ધક્કા મારવાનું કામ કરે. અને જેમ આલ્કાઇલ સમૂહનું વજન વધે એમ ધક્કા વધારે મારે, એટલે પ્લસ આઈ અસર એની વધે. તો N પ્રોપાઇલ ની પ્લસ આઈ વધારે હોય ઇથાઇલ કરતા, અને ઇથાઇલ ની પ્લસ આઈ વધારે હોય મિથાઇલ કરતા. ક્લિયર છે? ત્યારબાદ પોઈન્ટ નંબર 5 જોઈએ. તો ધ્યાનથી જો, આ જે છે એ આ કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે, પણ આપણે માનશું એની સાથે 3 H, એટલે કે CH3 છે. ક્લિયર? ત્યારે આ શું છે? આ ઇથાઇલ સમૂહ છે. આ કોણ છે? તો કે આઇસોપ્રોપાઇલ છે. અને આ જે છે એ ટર્સરી બ્યુટાઇલ છે. હવે તમે ઇઝીલી કહી શકશો અહીંયા 3 H, એની બદલે અહીંયા મિથાઇલ આવ્યો. તો આ બે ટાઈમ પાસ, પણ મિથાઇલ તો પ્લસ આઈ કરે કે ન કરે? કરે ને? તો આ CH3, આ આખો CH3 ની કમ્પેરિઝનમાં આ CH3 અને CH2, એટલે કે ઇથાઇલ ની પ્લસ આઈ વધી જાય. એટલે આપણે હમણાં જ વાત કરી હતી કે આ બેમાં કોણ જીતે? ઇથાઇલ જીતે. હવે ઇથાઇલ ની સામે કોણ છે? આ જે છે એ આઇસોપ્રોપાઇલ. કોણ જીતે? વિચારી જો.
બરાબર. આ H ની હવે કોણ આવ્યું? અહીંયા મિથાઇલ આવી ગયો. આ H પેલા ટાઈમ પાસ હતો, હવે કોણ આવી ગયો? મિથાઇલ. કોણ જીતે? હવે આઇસોપ્રોપાઇલ જીતી જાય. તો આઇસોપ્રોપાઇલની પ્લસ આઈ સ્ટ્રોંગર હશે ઇથાઇલ કરતા. ત્યારબાદ આની લી, આ ટર્સરી બ્યુટાઇલ છે. અહીંયા H ની બદલે કોણ આવ્યું? મિથાઇલ. ક્લિયર? તો ધક્કો વધારે મારી શકે તો જીતે. તો આ ટર્સરી બ્યુટાઇલની પ્લસ આઈ પ્રમાણે વધી ગઈ. તો આપણે કહી શકીએ કે CH3 કરતા ઇથાઇલની પ્લસ આઈ વધારે, ઇથાઇલ કરતા આઇસોપ્રોપાઇલની પ્લસ આઈ વધારે, અને આઇસોપ્રોપાઇલ કરતા ટર્સરી બ્યુટાઇલની પ્લસ આઈ વધારે. ક્લિયર? અથવા આપણે એમ પણ કહી શકીએ અહીંયા ડિગ્રી વધે છે. જો આ જે છે મિથાઇલ તો આપણે એમ જ કહીએ, જ્યારે આ છે એ 1 ડિગ્રી છે, કે એની સાથે એક કાર્બન જોડાયેલો છે. તો મિથાઇલ કરતા 1 ડિગ્રી કાર્બોકેટાયન હોય એટલે કે ઇથાઇલ, એ વધારે પ્લસ આઈ કરે. ત્યારબાદ આ 1 ડિગ્રી કરતા 2 ડિગ્રી વધારે કરે. 2 ડિગ્રીનો મતલબ છે આ કાર્બન સાથે બીજા 2 C જોડાયેલા છે, એટલે આ 2 ડિગ્રી કહેવાય. ક્લિયર? અને આ જે છે એ 3 ડિગ્રી છે, કેમ કે એની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. તો મિથાઇલ ની પ્લસ આઈ સૌથી ઓછી, ત્યારબાદ 1 ડિગ્રી કાર્બોકેટાયન વધે, 2 ડિગ્રી એનથી વધે, 3 ડિગ્રી એનથી વધે. આ ક્લિયર? ત્યારબાદ પોઈન્ટ નંબર 6 ની વાત કરીએ. તો પોઈન્ટ નંબર 6 ની અંદર અહીંયા તમે જો તો અહીંયા આઇસોટોપ્સ મૂકેલા છે હાઇડ્રોજનના. તો ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને H એટલે કે પ્રોટિયમ. બરાબર છે? તો દળ વધે એમ પ્લસ આયસોનું પ્રમાણ વધે. તો CT3 વધારે હોય CD3 કરતા, CD3 વધારે હોય CH3 કરતા. આ ત્રણેય કોના કરતા વધારે હોય? H કરતા, કેમ કે H તો ટાઈમ પાસ છે, એ તો 0 છે. પ્લસ આઈ ની માઇનસ આઈ, મેં કાંઈ ન કરી, ધક્કો મારી જ ન ગઈ. બરાબર? તો આ ત્રણેય સમૂહની આપણે ગણશું વધારે H કરતા. હવે એક ખાસ વાત તમને કરી દો. 7મો પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. નજરો કા ધોકા જેને કહેવાય ને. ક્લિયર? દેખાતો હોય કાંક ને હોય કાંક. એટલે અહીંયા ધ્યાન રાખજો ખાસ. આપણે CH3Br સંયોજન લઈએ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. અને બીજો લઈએ મિથાઇલ આયોડાઇડ CH3I. બંનેમાં મિથાઇલ કોમન છે, પણ ફેર ક્યાં પડ્યો? ફેર પડ્યો ઈ આ વચ્ચેનો Mg છે એ આખી વાર્તા બદલી નાખે છે. CH3I માં જે કાર્બન છે એ આંશિક ધન વિદ્યુતભારિત છે, ડેલ્ટા પ્લસ છે. ક્લિયર? તો ઈ કાર્બન જે છે એ પ્લસ આઈ કરશે, કેમ કે આયોડિનની સાપેક્ષે ઈ ઓછો વિદ્યુત ઋણ છે. કાર્બનની 2.5 અને આયોડિનની 2.5, પણ આયોડિન કદમાં મોટો છે એટલે વિદ્યુત ઋણતા આપણે વધારે ગણશું એને. ઇલેક્ટ્રોનને ખેંચી લે માઇનસ આઈ અસરથી. એટલે કાર્બન અહીંયા ડેલ્ટા પ્લસ બને. ત્યારે આ બાજુ શું થાય? CH3 અને Mg, એમાં Mg તમને ખબર છે કે વિદ્યુત ઋણ 1.2 છે મેગ્નેશિયમની, જ્યારે કાર્બનની 2.5 છે. તો ઇલેક્ટ્રોન બધાના કોણ ખેંચે? કાર્બન. ડેલ્ટા માઇનસ બને. ક્લિયર? એટલે કે આ કાર્બન બધાના ઇલેક્ટ્રોન ખેંચી લે છે, પોતાના તરફ આકર્ષી લે છે. તો કાર્બન મિથાઇલ સમૂહની કઈ અસર થઈ? માઇનસ આઈ અસર થઈ. જ્યારે અહીંયા મિથાઇલ સમૂહ કરે છે, ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે અથવા આયોડિન ઇલેક્ટ્રોનને લઈ લે છે. તો આ જગ્યાએ મિથાઇલની પ્લસ આઈ છે અને આ જગ્યાએ મિથાઇલની માઇનસ આઈ છે. એક જ સમૂહ છે મિથાઇલ CH3, પરંતુ અલગ અલગ પરિસ્થિતિમાં એ અલગ અલગ ઇન્ડક્ટિવ અસર આપે છે, અલગ અલગ વિદ્યુત પટક અસર આપે છે. ક્લિયર? તો આપણે હમણાં જે આગળ વાત કરી હતી આ લોકો માટે, એ જ વસ્તુ અહીંયા એપ્લાય થઈ પોઈન્ટ નંબર 7માં. ક્લિયર? ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આપણને આ જે પ્લસ આઈ અસર છે એ કેવી રીતે ઉપયોગી થાય. ક્લિયર? તો આ ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો ખાસ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્બોકેટાયનની સ્થિરતા. કાર્બોકેટાયનની સ્થિરતા જે છે એ કેવી રીતે અસર પામે પ્લસ આઈથી. હવે તમને ખબર છે કે જે કાર્બોકેટાયન હોય C+, એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. તો ઇલેક્ટ્રોનનો એ ભૂખ્યો છે. ભૂખ્યાને કોઈક ખાવાનું આપે તો એને મજા આવે, એને બહુ ગમે. ક્લિયર? તો એની સ્થિરતા વધી જાય. તો પ્લસ આઈ અસર એ જ વસ્તુ અહીંયા છે. દાખલા તરીકે આપણે આ બેને કમ્પેર કરીએ, મિથાઇલ કાર્બોકેટાયન CH3 અને આ ઇથાઇલ કાર્બોકેટાયન CH3CH2+. એમાં આ બેને આપણે ભૂલી જઈએ અને ખાલી આ મિથાઇલ લઈએ તો મિથાઇલ શું કરશે? પ્લસ આઈ. ક્લિયર? તો અહીંયા H હતો એની બદલે મિથાઇલ આવી ગયો. આને એક રોટલી મળી ખાવા હાટું, આને રોટલી મળતી નથી આને. તો બેમાંથી વધારે કોણ રોવે? પહેલો રોવે, આ ખુશ થાય. તો આ વધારે થાય. બરાબર? ત્યારબાદ આની વાત કરીએ. આ જે છે એ આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન છે. બે મિથાઇલ આવ્યા. અહીંયા 2 H હતા, હવે એક H ની બદલે એક મિથાઇલ આવી ગયો. આને 2 રોટલી ખાવા મળી, તો 2 ચોકલેટ મળી, મજા આવી ગઈ આને તો. તો આની સ્થિરતા અગાઉ કરતા વધી ગઈ. તો આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન જે છે એ વધારે છે સ્ટેબલ કોના કરતા? તો ઇથાઇલ કાર્બોકેટાયન કરતા. ત્યારબાદ હજી આગળ જઈએ. આ જે છે ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. અહીંયા જો C+ આપેલો છે. ક્લિયર? ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન.
અહીંયા સી પ્લસ છે. આને જો 3 ચોકલેટ મળી તો 3 રોટલી મળી ખાવા હાટુ. મજા આવી ગઈ એને તો બહુ. તો આ ત્રણેય કાર્બોકેટાયનમાં સૌથી વધારે સ્થાયી કોણ? તો કે છેલ્લો ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. આ ક્લિયર? તો કાર્બોકેટાયનની ઇલેક્ટ્રોનોનો જેમ વધારે સંતોષ થાય એમ એની સ્થિરતા વધે. તો પ્લસાઈ સમૂહ જે છે અહીંયા ઈ જેમ વધુ સંખ્યામાં હોય એમ એની સ્થિરતા વધે કાર્બોકેટાયનની. હવે તમને ક્લિયર થઈ ગયું છે. ત્યારબાદ આ બે લઈએ. આ n પ્રોપાઇલ કાર્બોકેટાયન છે CH3 CH2 CH2+. આપણે અહીંયાને CH2 ગણી શકાય. બરાબર? આ બે H નકામા છે, ભૂલી જાઓ. જ્યારે આ જે છે એ આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન છે. બેમાં ડિફરન્સ ક્યાં આવે છે? અહીંયા ઇથાઇલ છે, અહીંયા બે અલગ અલગ મિથાઇલ છે. આપણે હમણાં જ વાત કરી હતી. બે મિથાઇલ હોય એ ઓવરઓલ C2H6 ગણાય. જ્યારે આ એક ઇથાઇલ છે, કોણ જીતે પ્લસ આઈમાં? બે મિથાઇલ જીતે ને. તો આ બે મિથાઇલ ભેગા થઈને આને વધારે ઇલેક્ટ્રોન આપીએ કે C+ ને એક ઇથાઇલની સાપેક્ષે. તો આ જે છે એ વધુ સ્થાયી થયો. તો આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન જે છે એ n પ્રોપાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે પ્લસ આઈ અસરને લીધે. ત્યારબાદ આ જે છે એ એક પ્રકારના સમઘટકીય કાર્બોકેટાયન છે. ક્લિયર? તો અહીંયા ધ્યાનથી જુઓ. દરેકમાં કુલ જુઓ તો 4 કાર્બન છે. બરાબર? એક દરેકે દરેક જે છે C4H9 છે અને પોઝિટિવ ચાર્જ છે. પરંતુ એનું બંધારણ અલગ અલગ છે. તો પહેલા કેસમાં જો અહીંયા 2 H છે એટલે ટાઈમ પાસ. તો બાકી બીજું અહીંયા ગોઠવી નાખો. આ સમૂહ કયો થયો? આ સમૂહ તો આઇસોપ્રોપાઇલ સમૂહ થયો. બરાબર છે? એટલું ક્લિયર? પછી આ કયો થયો? આ ઇથાઇલ અને મિથાઇલ. ક્લિયર? તો આ શું થયું? આ C3H7 થયું. આ બેને ભેગા કરો, આ C3H8 થાય અને આ ત્રણને ભેગા કરો, આ C3H9 થયું. જો CH3 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 ત્રણ મિથાઇલ એટલે C3H9. આ C3H8 ભેગા કરો ત્યારે આ બે આ C3H7 થાય. તો તમે ઈઝીલી વર્કઆઉટ કરી શકો કે પ્લસ આઈ કોની વધારે? આમાં પ્લસ આઈ વધારે છે. તો C+ ને ઇલેક્ટ્રોન વધારે મળે તો વધારે ખુશ થાય, વધારે નાચે. તો સૌથી વધારે સ્થિરતા કોની? તો કે ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયનની. આ જે છે એ સેકન્ડરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. અને આ જે છે એ કયો હતો કે આઇસો બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે. એટલું ક્લિયર? ત્યારબાદ આગળ જઈએ, મુક્ત મૂલકની વાત કરીએ. હવે એક વસ્તુ યાદ રાખજો કે C+ કાર્બોકેટાયન અને મુક્ત મૂલક C ડોટ એમાં ઘણી બધી સામ્યતા હોય છે. એમના ક્રમમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે. અમુક જ અપવાદરૂપ કેસમાં એમના ક્રમ છે એ અલગ પડે છે. એટલે આપણે હમણાં જે વાત કરી C+માં એ બધી લાગુ પડશે મુક્ત મૂલક ફ્રી રેડિકલમાં એની સ્થિરતા માટે. આપણે એક ડિફરન્સ આવશે કે C+માં એ વધારે ભૂખ્યો હતો ઇલેક્ટ્રોનનો, કેમ કે એમાં 6 જ ઇલેક્ટ્રોન હતા કાર્બનની આજુબાજુ. એમાં ઇલેક્ટ્રોનની ઉણપ વધારે હતી. જ્યારે આ જે છે C ડોટ છે એમાં 7 ઇલેક્ટ્રોન છે કાર્બનની આજુબાજુમાં. એટલે ભૂખ ઓછી લાગી છે. એટલે એ રીતે તમે જુઓ તો થોડોક આ વધુ સ્થિર કહેવાય C ડોટ, C+ની સાપેક્ષે. પણ ક્રમની વાત કરીએ જ્યારે C ડોટમાં ત્યારે અગાઉના જે આપણે વાત કરી હતી હમણાં લોજિક, એ નહીં લોજિક અહીંયા રિપીટ થવાના છે. એનું ફરીવાર એને સમજાવતો નથી. તમે જાતે વર્કઆઉટ અહીંયા જોઈને કરી શકશો. ઓકે? ત્યારબાદ આગળ વધીએ. સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટ એસિડ ઓફ બેઝ, એટલે કે કોઈ તટસ્થ બેઝ હોય અને તટસ્થ બેઝનો આપણે સંયુગ્મી એસિડ લઈએ એને H+ આપીને તો એ ધનાયન બને. તો અહીંયા જુઓ વિવિધ પ્રકારના ધનાયન આપેલા છે. NH+ ધનાયન છે, NH+, દરેકમાં. એની સાથે બીજા સમૂહ જોડાયેલા હોય એટલે કે NU સાથે કુલ 4 સમૂહ જોડાયેલા છે. એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ક્લિયર? તો આ જે છે પહેલો એમોનિયમ આયન છે. એમોનિયા NH3 નો સંયુગ્મી એસિડ એને એમોનિયમ આયન. આ ક્લિયર થઈ ગયું? હવે આપણે જે વાત કરીએ છીએ એ વાયુ અવસ્થામાં જ વાત કરીએ છીએ. આ ક્રમ આખો વાયુ અવસ્થામાં જ લાગુ પડશે. તમે જલીય દ્રાવણ લેશો તો ક્રમમાં ફેરફાર થશે, કેમ કે બીજા બધા પરિબળ આમાં કામ કરતા હોય છે. એટલે આપણે એ પરિબળ હજી ભણ્યા નથી એટલે આપણે હું વાત અહીંયા નથી કરતો. એટલે આપણે અત્યારે એવું માનશું કે આ જે ક્રમ છે એ કયા છે? માત્ર ને માત્ર વાયુ અવસ્થામાં જ ક્રમ લાગુ પડે છે. બીજી કોઈ જગ્યાએ ક્રમ લાગુ પડતો નથી. જલીય દ્રાવણમાં બીજા બધા પરિબળ કામ કરતા હશે. તો આ દરેકે દરેક જે છે એ એમના અનુવર્તી તમે બેઝ વિચારી શકો H+ દૂર કરીને. ક્લિયર? તો હવે આ NH+ ની સાથે 3 H છે જો. બરાબર? એની બદલે અહીંયા ગયા એક મિથાઇલ આવી ગયો. તો આ બે સ્ટ્રક્ચરમાં વિચારો કોણ વધારે સ્થાયી થાય? મિથાઇલ થાય. આ મિથાઇલ વાળું સ્ટ્રક્ચર, કેમ કે આ બે તો નકામા છે. એક મિથાઇલ શું કરે? ઇલેક્ટ્રોન આપે. આ N+ ની ઇલેક્ટ્રોન જોતા છે એ ભૂખ્યો છે ઇલેક્ટ્રોનનો. એને મજા આવી ગઈ મિથાઇલ ઇલેક્ટ્રોન આપે એટલે.
પ્લસ આઈ અસરથી. જ્યારે આમાં એવું થતું નથી. તો આનો પ્લસ વીજભાર ઘટે એટલે સ્થિરતા વધે. યાદ રાખજો, કોઈ પણ આયન હોય, કોઈ પણ વીજભાર હોય, એનું મૂલ્ય ઘટે તો સ્થિરતા વધે છે. તો અહીંયા એ જ વસ્તુ થાય છે. હવે આ કેસમાં અહીંયા જો બે મિથાઇલ છે, ક્લિયર? અહીંયા એક જ મિથાઇલ હતો, તો કોણ જીતે? આ જીતે. તો આ જે છે એને પ્લસ વધુ સ્થાયી થયો અગાઉ કરતા, કેમ કે બે જણા એને ઇલેક્ટ્રોન આપે છે. જ્યારે એની સાપેક્ષે આ લઈએ 3 મિથાઇલ, ક્લિયર? તો એની સ્થિરતા અગાઉ કરતા વધી જાય બધા કરતા, કેમ કે 3 મિથાઇલ એને ઇલેક્ટ્રોન આપે છે. તો મજા આવી ગઈ એને બહુ. તો આ જે છે આ એનો ક્રમ થયો સ્થિરતાનો, ક્લિયર? ત્યારબાદ આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે CH3 વધારતા જતા હતા. ત્યારે આ જે છે એ સમઘટકીય છે દરેકે દરેક, ક્લિયર? દરેકની અણુસૂત્ર જો સમાન છે, ખાલી એનું બંધારણ અલગ પડતું છે. જ્યારે અહીંયા દરેકમાં CH3 આપણે CH2 ઉમેરતા જઈએ છીએ, એટલે એ પ્રમાણે આપણે આન્સર આપી શકીએ. અહીંયા પણ આપણે વાત કરીશું માત્ર ને માત્ર વાયુ અવસ્થામાં જ, જલીય દ્રાવણમાં નહીં, ક્લિયર? તો અહીંયા વાયુ અવસ્થામાં શું થશે? તો લોજિક એની જ છે, રિપીટ આપણું. આ N+ ને ઇલેક્ટ્રોન જોઈએ છે. હવે કમ્પેર કરીએ, HH નકામા છે, ભૂલી જાઓ. તો આ કોણ વધ્યું? હવે આ N પ્રોપાઇલ છે. જ્યારે આ કોણ છે? એક ઇથાઇલ અને એક મિથાઇલ. આ એક નકામો. તો મિથાઇલ ને ઇથાઇલ ભેગા થાય શું થાય? C3H8. બરાબર? ભેગા કરો ત્યારે અહીંયા શું થાય? C3H7. કોણ જીતે? આ બેની કમ્બાઇન્ડ પ્લસ આઈ ઓવરટેક કરે આની N પ્રોપાઇલની પ્લસ આઈને. યાદ રાખજો, એક ઇથાઇલ વત્તા એક મિથાઇલ, બેની પ્લસ આઈ ભેગી કરો, એ કોને વટી જાય? એક N પ્રોપાઇલની પ્લસ આઈને વટી જાય. એટલે આ જે છે એ વધુ સ્થાયી ધનાયન થયો, એટલે કે વધુ સ્થાયી સંયુગ્મી એસિડ થયો. બરાબર? ત્યારબાદ આગળ વધીએ. આ જો 3 મિથાઇલ છે અહીંયા, C3H9 થઈ ગયા. H એક કે નથી, H હતા એને બદલે મિથાઇલ આવી ગયો અહીંયા, એટલે C3H9 થઈ ગયો. તો 3 મિથાઇલ છે ટૂંકમાં, ક્લિયર? તો આપણે અગાઉના લોજિકને આધારે કહી શકીએ કે 3 મિથાઇલની અમે આ બે હોય તો 3 મિથાઇલ જીતે. એટલું ક્લિયર? તો આ ત્રણેય સંયુગ્મી એસિડ જે છે ધનાયન, એમાં સૌથી વધારે સ્થાયી કોણ છે? આ છેલ્લો. અને અસ્થાયી કોણ? આ પહેલો. હવે અગાઉ આપણે 11th માં ભણી ગયા છીએ, સંયુગ્મી એસિડ જો સ્થાયી વધારે હોય તો એનો અનુવર્તી જે બેઝ હોય એ વધુ પ્રબળ હોય. તો આનો જે બેઝ બનશે H+ દૂર કર્યા બાદ, એની પ્રબળતા મહત્તમ હશે. જ્યારે આનો જે બેઝ હશે H+ દૂર થયા બાદ, એની બેઝ પ્રબળતા સૌથી લઘુત્તમ હશે. તમને ખબર છે કે બેઝ પ્રબળતા જેમ વધે એમ Kb નું મૂલ્ય વધે અને Pkb ઘટે. ક્લિયર? તો આ તમે અહીંયા લખાણથી વર્કઆઉટ કરી શકશો જાતે. ત્યારબાદ આપણે વાત કરીએ, હમણાં જે વાત કરી હતી એના તટસ્થ બેઝની, એમિન્સની, ધારો કે, ક્લિયર? તો અહીંયા અગાઉના જે સ્લાઇડ હતી એના આપણને અહીંયા બેઝ આપેલા છે તટસ્થ. તો અહીંયા NH+ માંથી આપણે H+ દૂર કરી નાખ્યું તો આપણને આ એમોનિયા મળ્યો. અહીંયા આપણને મળ્યો મિથાઇલ એમિન CH3NH2. આ જે છે ડાયમિથાઇલ એમિન છે, CH3 બે NH ની હારે, તો ડાયમિથાઇલ એમિન થયો. અને આ જે છે ટ્રાયમિથાઇલ એમિન થયો. આ 1 ડિગ્રી એમિન, આ 2 ડિગ્રી એમિન ને આ 3 ડિગ્રી એમિન. N ની સાથે 3 કાર્બન હોય તો 3 ડિગ્રી કહેવાય, N સાથે 2 કાર્બન હોય તો 2 ડિગ્રી કહેવાય, અને N સાથે 1 કાર્બન હોય તો 1 ડિગ્રી કહેવાય. જ્યારે આ જે છે એ એમોનિયા છે. તો આ જે છે અહીંયા એ વાયુ અવસ્થામાં ક્રમ લખેલો છે. અગાઉની જેમ ફરીવાર તમને યાદ દેવડું, આ વાયુ અવસ્થામાં ક્રમ આપેલો છે, જલીય દ્રાવણમાં નહીં. ક્લિયર? તો હવે અહીંયા થોડુંક આપણે અલગ રીતે સમજશું. હવે સમજવા માટે આપણે એવું માનીએ કે આપણે H જે છે એ કાંઈ ન કરીએ, કે H ધક્કો જ ન મારે કોઈ દી. H ની તાકાત જ નથી ધક્કો મારવાની, કેમ કે વજન હાવ ઓછું છે. પણ આ મિથાઇલ, તો આ બેને કમ્પેર કરો, એમોનિયા ને આને મૂકો, H કેન્સલ. હવે આ H ની અમે મિથાઇલ આવી ગયું. કોણ જીત? આ મિથાઇલનો ધક્કો જોરદાર ન વાગે. તો આ મિથાઇલ જે પ્લસ આઈ અસરથી ઇલેક્ટ્રોનને આ બાજુ મોકલે, બંધના ઇલેક્ટ્રોનને N તરફ મોકલે, તો બંધના ઇલેક્ટ્રોનને લોન પેર વચ્ચે શું થાય? મારામારી થાય કે ન થાય? થાય ને મારામારી, એટલે અપાકર્ષણ થયું. તો મિથાઇલ ની પ્લસ આઈ અસરથી જે ઇલેક્ટ્રોન આ બાજુ આવે N તરફ, તો ઈ ઇલેક્ટ્રોન જે બંધના નજીક આવે ઈ અને લોન પેર, એની વચ્ચે અપાકર્ષણ થાય. એટલે લોન પેરને એમ થાય કે મારે ભાગી જવું હવે, પણ એવું નથી. તો આ નાઇટ્રોજન જે છે એ લોન પેરને ફટાફટ ભગાડી દે. ત્યારે એમોનિયામાં એવું થાય નહીં. તો આપણે કહી શકીએ કે એમોનિયા કરતા મિથાઇલ એમિન વધુ પ્રબળ બેઝ છે. એની બદલે ધારો કે આપણે 2 મિથાઇલ લઈએ, અહીંયા H ની બદલે મિથાઇલ મૂકી દો, તો 2 મિથાઇલ ધક્કા મારે એને, 2 મિથાઇલ પ્લસ આઈ કરે,
તો અહીંયા ગળદી બહુ વધી જાય, ઇલેક્ટ્રોન વધી જાય બહુ એનની આગળ, તો લોન પેર ફટાફટ ભાગે અપાકર્ષણથી. તો ડાયમિથાઇલ એમિન જે છે એની બેઝ પ્રબળતા મિથાઇલ એમિન કરતા વધી ગઈ. ત્યારબાદ ટ્રાયમિથાઇલ એમિન લઈએ, 3 મિથાઇલ, 3 ધક્કા મારે ત્રણેય બાજુથી, તો નાઇટ્રોજન તો પથારી ભરી ગઈ બિચારાની, એનની ઉપર બહુ વધી ગયા ઇલેક્ટ્રોન, તો લોન પેર ની અપાકર્ષણ ખૂબ પ્રબળ થઈ ગયું, તો લોન પેર ફટાફટ ભાગે. તો આપણે એમ કહીએ કે 3 ડિગ્રી એમિન જે છે અહીંયા વધુ પ્રબળ બેઝ થયો, એટલે કે ટ્રાયમિથાઇલ એમિન વધુ પ્રબળ બેઝ થયો ડાયમિથાઇલ કરતા, ડાયમિથાઇલ વધુ પ્રબળ થયો મિથાઇલ એમિન કરતા, અને મિથાઇલ એમિન વધારે પ્રબળ બેઝ થયો એમોનિયા કરતા. આ ક્લિયર છે? પણ આ ક્રમ ક્યાં લાગુ પડશે? વાયુ અવસ્થામાં. ત્યારબાદ જો આપણે સમઘટકીય એમિન લઈએ, ઉપરના એમિનમાં CH3 વધતો હતો, CH2 વધતો હતો એકચ્યુઅલી. હવે જો આપણે સમઘટકીય લઈએ, દરેકના અણુસૂત્ર સમાન લઈએ, એવા કેસમાં બંધારણ અલગ આવે. તો આ જે છે એ N પ્રોપાઇલ એમિન છે, બરાબર? અહીંયા 2H, અહીંયા N પ્રોપાઇલ સમૂહ, CH3, CH2, NH2. ક્લિયર છે? આ જે છે ક્લિયર, આ જે છે ઇથાઇલ મિથાઇલ એમિન છે, 2 ડિગ્રી એમિન છે, અને આ જે છે ટ્રાયમિથાઇલ એમિન છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, ત્રણેય એકબીજાના સમઘટકો છે, બરાબર? એકબીજાના શ્રૃંખલા સમઘટકો કહેવાય, આપણે આઇસોમેરિઝમમાં ભણી ગયા. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એકબીજાના કયા થયા? શ્રૃંખલા સમઘટકો થયા. તો આની અંદર અગાઉનું લોજિક તમે વર્કઆઉટ કરી શકશો. આ C3H7, જ્યારે આ બે ભેગા કરો તો C3H8 થાય, આ ત્રણેય ભેગા કરો તો કેટલા થાય? C3H9. તો કોણ જીતે? આ ત્રણેય મિથાઇલની પ્લસ આઈ પાવરફુલ. ક્લિયર? તો નાઇટ્રોજન આગળ ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ, તો લોન પેરનું અપાકર્ષણ વધી જાય, એટલે લોન પેર જલ્દી બીજાને આપી શકાય, તો બેઝ પ્રબળતા વધી ગઈ. તો આ ત્રણેય સમઘટકીય એમિનમાં 3 ડિગ્રી એમિન વધુ બેઝિક ગણવાના 2 ડિગ્રી કરતા, 2 ડિગ્રી વધુ બેઝિક ગણવાના 1 ડિગ્રી કરતા. પણ આ ક્રમ ક્યાં લાગુ પડશે? વાયુ અવસ્થામાં. જલીય દ્રાવણ લેશો તો ક્રમમાં પરિવર્તન આવશે, કેમ કે બીજા બધા પરિબળ એમાં કામ કરતા હશે. આ ક્લિયર? એટલે આ વસ્તુ તમારે ખાસ ભૂલાય નહીં. ત્યારબાદ આગળ જઈએ, કાર્બેનાયનની સ્ટેબિલિટી, એટલે કે કાર્બ ઋણાયન હોય. ક્લિયર? અહીંયા એક ટાઈપિંગ એરર રહી ગયેલી છે, આ એક તમે લખાણ જુઓ, બરાબર છે? કે અહીંયા ટાઈપિંગ એરર રહી ગયેલી છે, અહીંયા પ્લસ આઈ અસર આવે. ક્લિયર? એટલે તમે સુધારી નાખજો, મારે ભૂલથી અહીંયા માઇનસ આઈ લખાઈ, તમે પ્લસ આઈ કરી નાખજો. તો પ્લસ આઈ અસર આપણે વાત કરી કે મિથાઇલ શું કરે? ઇલેક્ટ્રોનને ધક્કા મારે, બરાબર? તો પહેલા આપણે આ બેને કમ્પેર કરીએ. આ જે છે એ મિથાઇલ ઋણાયન છે, CH3 માઇનસ, અને આ જે છે એ ઇથાઇલ ઋણાયન છે કે જે 1 ડિગ્રી છે. હવે H તો કાંઈ કરે નહીં, પણ આ મિથાઇલ તો કાંઈક કરે ને. મિથાઇલ શું કરે? ધક્કા મારે, ઇલેક્ટ્રોનને ધક્કા મારે. હવે થોડુંક એવું વિચારો, કોમન લોજિક છે. C માઇનસ એટલે ભરપૂર, ઇલેક્ટ્રોન ભરપૂર છે, બહુ ભરપેટ ખાઈ લીધું છે. હવે એમાં ધારો કે તમે હારે ગયા હો અને તમને ખવડાવવા કોક આવે, બરાબર? હાળો ખવડાવે કે લે ભાઈ એક પેંડો લ્યો, તો શું હાલત થાય? ભરપેટ ખાઈ લીધું હોય અને એક હાળો પેંડો ખવડાવે તો શું થાય? ન ખાવું ગમે ને? એ જ લોજિક અહીંયા છે. આ CH3 ને પરાણે ઇલેક્ટ્રોન આપે, લે ભાઈ તું લે જ તે પરાણે, અને લે આ C માઇનસ ની શું હાલત થાય? બિચારો પતી જાય હાવ. તો આ C માઇનસ ની સ્થિરતા ઘટે આ મિથાઇલની સાપેક્ષે, કેમ કે એમાં તો કોઈ આ H તો કાંઈ ન કરે, એટલે મિથાઇલ તો ઇલેક્ટ્રોન આપે છે. તો ઇથાઇલ ઋણાયન ઓછો સ્થાયી હોય મિથાઇલ ઋણાયન કરતા, એટલે કે મિથાઇલ વધુ સ્થાયી થયો. ક્લિયર? હવે જો આ બે અહીંયા 2 મિથાઇલ થઈ ગયા, અને તો હાલત ખરાબ થઈ ગઈ હવે C માઇનસ ની, બે બાજુથી ઇલેક્ટ્રોન આપે છે, બહુ ભરપેટ ખાલી લીધું છે ને, બે હાળા થઈ ગયા, બરાબર? બે પેંડા ખવડાવ્યા, બે ગુલાબ જાંબુ ખવડાવ્યા, પતી ગયો. એ C માઇનસ વધુ અસ્થાયી થયો. આ તો હાવ હાલત, આ તો પતી જ ગયો. C માઇનસ 3 મિથાઇલ છે, જો ધ્યાનથી, 3 ડિગ્રી કાર્બેનાઇન છે. ત્રણે બાજુથી 3 મિથાઇલ અને ગુલાબ જાંબુ ખવડાવે છે, બરાબર? C માઇનસ હાવ પતી ગયો, સૌથી વધારે અસ્થાયી થઈ ગયો. ક્લિયર? તો 3 ડિગ્રી કાર્બેનાઇન કેવો હોય? સૌથી વધારે અસ્થાયી હોય. જ્યારે આ જે છે મિથાઇલ સૌથી વધારે સ્થાયી ઋણાયન. સાદા આપણે કાર્બેનાઇનની વાત કરીએ જ્યારે, બીજા આડાવાળા કોઈ સમૂહ હાજર હોય નહીં એવા સંજોગોમાં, બરાબર? ક્લિયર? એ જ લોજિક અહીંયા આપણે એપ્લાય કરશું. તો આ C અહીંયા કોણ છે? આ ઇથાઇલ છે ને આ બે મિથાઇલ છે. બે મિથાઇલ વધારે જમાડે, આને એક ઇથાઇલ કરતા જમાડે, મતલબ પ્લસ આઈ કરે.
ક્લિયર? તો આ જે છે એ વધુ આ ઓછો જમે આ વધારે જમાડે તો આ જે છે એ વધારે સ્થાયી થયો આની કરતા. ક્લિયર? ઈઝી લોજિક છે હવે તો. ત્યારબાદ આપણે સમઘટકીય કાર્બેનાઇન લઈએ તો આની અંદર શું થાય છે જો દરેકમાં ખાલી સ્ટ્રક્ચર ફરે છે બાકી બધું બરાબર છે અણુસૂત્રની બધું. તો આ બે એચ કાંઈ ન કરે એટલે ભૂલી જવાના. આ કોણ છે તો કે C3H7 છે આઇસોપ્રોપાઇલ સમૂહ. હવે આ શું છે એક ઇથાઇલ એક મિથાઇલ ભેગા થાય તો C3H8 થાય. ભારે પડે કે ન પડે? વધારે જમાડે આને. ક્લિયર? તો C- ની હાલત ખરાબ કરી નાખે. તો આ પહેલો જે છે કે જેનું નામ આપણે પાડશું આઇસોબ્યુટાઇલ કાર્બ એનાયન, એ વધુ સ્થાયી છે સેકન્ડરી બ્યુટાઇલ કાર્બેનાઇન કરતા કે જે 2 ડિગ્રી છે. ત્યારબાદ આ જે છે એ ટર્સરી બ્યુટાઇલ કાર્બેનાઇન છે. 3 મિથાઇલ 3 ગુલાબજાંબુ ખવડાવે બરાબર મોટા મોટા ભરપેટ ખાધું હોય ત્યારે તારે હાલત ખરાબ થઈ જાય બિચારાની. બરાબર? તો આ C- સૌથી અસ્થાયી થયો. નામ થશે એનું ટર્સરી બ્યુટાઇલ કાર્બેનાઇન 3 ડિગ્રી. ક્લિયર? તો એકદમ ઈઝી લોજિક છે, ભૂલતા નહીં, બહુ અગત્યનું છે આ. ત્યારબાદ વાત કરીએ આપણે જે એસિડ હોય એ એસિડનો જે બેઝ બને સંયુગ્મી બેઝ H+ દૂર થયા પછી એની આપણે વાત કરીએ તો અહીંયા આપણે લઈએ આલ્કોહોલ ROH અથવા કાર્બોક્સિલિક એસિડ R-CH. બેમાંથી H+ કાઢી નાખો તો શું મળે? RO- અને આપણને મળે અહીંયા R-CH-. તો આપણે ઈ જે ઋણાયન બની એની આપણે સ્થિરતાની વાત કરવાની છે. લોજિકમાં કોઈ પરિવર્તન નથી, અગાઉની જેમ જ છે. ક્લિયર? તો આ જો આ જે છે એ એક પ્રકારના સમઘટકીય છે. બરાબર? સમઘટકીય આલ્કોહોલના સંયુગ્મી બેઝ છે. ક્લિયર? આ જે છે એ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલનો સંયુગ્મી બેઝ છે એટલે કે આઇસોબ્યુટોક્સી કહેવાય એને. આ જે છે એ સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલનો સંયુગ્મી બેઝ છે એટલે આપણે કહીશું સેકન્ડરી બ્યુટોક્સી. બરાબર? અને આ જે છે એ ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલનો સંયુગ્મી બેઝ છે. એને આપણે નામ પાડશું ટર્સરી બ્યુટોક્સી કે જે 3 ડિગ્રી છે અહીંયા. આ 3 ડિગ્રી આ કાર્બનના સંદર્ભમાં 3 ડિગ્રી ગણવાનું. બરાબર? ક્લિયર? તો હવે એટલે આ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આપણે આલ્કોહોલના સંદર્ભમાં લખેલું છે એટલે એ પ્રમાણે મિસ્ટેક ન થવી જોઈએ અહીંયા. તો અગાઉનું લોજિક રિપીટ છે. આ C3H7 આઇસોપ્રોપાઇલ, આ બે ભેગા કરો તો C3H8 થાય, આ ત્રણે ભેગા કરો તો C3H9 થાય. કોણ જીતે? કોણ વધારે ખવડાવે? આ 3 મિથાઇલ ભેગા થઈને આ બાજુ વધારે ઇલેક્ટ્રોન મોકલે O- ને. આ બે ઓછા મોકલે અને આ એનથી ઓછા મોકલે. તો આ જે છે એ સૌથી ઓછો જમાડશે O- ને. સૌથી ઓછો અપાકર્ષણ કરશે O- નું. તો સ્થિરતા અન્ય બે કરતા વધારે રહેશે. ત્યારે આમાં આ ત્રણેય મિથાઇલ ઇલેક્ટ્રોન ભરપૂર મોકલશે. O- ના ઇલેક્ટ્રોનની પથારી ભરી જાય અપાકર્ષણને લીધે, સ્થિરતા હાવ ઘટી જાય. ક્લિયર? તો અહીંયા સંયુગ્મી બેઝની સ્થિરતા ઘટે છે. ક્લિયર? તો હવે આપણે વાત કરીએ અહીંયા કાર્બોક્સિલેટની. આ વાત થઈ આલ્કોહોલની. હવે આપણે વાત કરીએ કાર્બોક્સિલેટની. ઈ લોજિક ફરીવાર પણ આપણે ઉદાહરણો થોડાક અલગ લઈએ અહીંયા. આ જે છે એ ફોર્મિક એસિડનો સંયુગ્મી બેઝ છે. ફોર્મિક એસિડ HCOOH. આ જે છે એ એસિટિક એસિડનો સંયુગ્મી બેઝ છે અને આ પ્રોપેનોઇક એસિડનો સંયુગ્મી બેઝ. ક્લિયર? ત્રણેય ઋણાયન છે HCOO-, CH3COO- અને CH3CH2COO-. હવે આમાં ઇનેટ લોજિક છે. O- આગળ ઇલેક્ટ્રોન છે એનો કોણ અપાકર્ષણ કરે તો H કાંઈ ન કરે, H તો ટાઈમ પાસ છે. મિથાઇલ પ્લસ આઈ કરે પણ અહીંયા ઇથાઇલની પ્લસ આઈ વધારે એનાથી પાવરફુલ છે. એક મિથાઇલની આમ એક ઇથાઇલ વધારે જીતે, C2H5 થઈ ગયો, વધારે ધક્કો મારે, વજન વધી ગયું એટલે એનું. બરાબર? તો આની પ્લસ આઈ વધારે એટલે વધારે અપાકર્ષણ થાય O- નું, સ્થિરતા ઘટે. આમાં સ્થિરતા થોડીક વધુ, આમાં એનથી વધુ. ક્લિયર? તો આપણે કહી શકીએ કે જે પ્લસ આઈ અસર જે છે એની લીધે શું થાય તો કે જે સંયુગ્મી બેઝ હોય એની સ્થિરતા ઘટે અને જેમ સંયુગ્મી બેઝની સ્થિરતા ઓછી હોય એમ ઈ બેઝ વધુ પ્રબળ થાય. તો તમને એક્ઝામમાં પૂછે કે આ ત્રણેયમાં સૌથી પ્રબળ બેઝ કયો? આ ત્રણેયમાં તો આ છેલ્લો જે છે ને એ પ્રબળ બેઝ છે કેમ કે એ અસ્થાયી છે, કેમ કે એ વધારે અપાકર્ષણ થાય છે O- નું એટલે એને વધારે ઉતાવળ હોય H+ લેવાની. તો આ કેવો થઈ ગયો? આ પ્રબળ બેઝ થયો આ ત્રણેયમાં અને આ ત્રણેયમાં સૌથી નિર્બળ બેઝ થયો અને આ વચ્ચે આવે. તો આ જે છે એમના સ્થાયિત્વનો ક્રમ થયો. બેઝ પ્રબળતાનો ક્રમ એનથી ઊંધો આવશે. ક્લિયર? ઉર્જાનો ક્રમ પૂછ્યો હોય તો ઉર્જા અને સ્થિરતા હંમેશા ઊંધા હાલે એટલે તમે ઈઝીલી સમજી શકશો એને આધારે. ત્યારબાદ આ જે છે ક્લિયર આપણે ઉપર જે વાત કરી હતી
સંયુગ્મી બેઝ એમના એસિડ છે, જો ધ્યાનથી ROH આલ્કોહોલ અને RCOH કાર્બોક્સિલિક એસિડ. ખાલી ઉપરની ફિગરમાં OH માઇનસ એટલે OH મૂકી દઈ દરેક જગ્યાએ, અને અહીંયા સીડ બ્લો માઇનસ એટલે સીડ બ્લો H મૂકી દઈએ. તો ઉપરના બધા આલ્કોહોલ છે, આ બધા શું છે? આલ્કોહોલ છે. જો આ પહેલો કયો છે તો કે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આ સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ, અને આ જે છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. ક્લિયર? તો અહીંયા થોડુંક આપણે અલગ રીતે સમજીએ. આપણે હવે તમે ઉપરની રીતે પણ સમજી શકો કે ભાઈ આ આલ્કોહોલના આપણે સંયુગ્મી બેઝ બનાવીને કે સંયુગ્મી બેઝની સ્થિરતા વધુ હોય તો અનુવર્તી એસિડ પ્રબળ થાય. એવું પણ લોજિક છે ને, તમને ખબર છે સંતુલનમાં. તો આપણે બે રીતે વિચારી શકીએ કે આ બધા સંયુગ્મી એસિડમાં જે વધુ સ્થિર હોય ઉપરના ત્રણમાં એનો અનુવર્તી એસિડ પ્રબળ હોય. તો આ જે છે ને આ ત્રણેયમાં આ વધુ સ્થાયી છે. ક્લિયર? ઋણાયન. તો આ સંયુગ્મી બેઝ વધુ સ્થાયી હોય તો અનુવર્તી એસિડ કેવો હોય? વધુ પ્રબળ હોય. તો આ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ વધુ પ્રબળ એસિડ છે બાકીના બેની કમ્પેરિઝનમાં. ક્લિયર છે? એટલે કે H+ જલ્દી મુક્ત કરીએ કે બાકીના બે કરતા. હવે આપણે એ લોજિક નો એપ્લાય કર્યું, આપણે બીજું લોજિક એપ્લાય કરવું હોય તો શું કરવાનું? તો બીજું લોજિક એ છે, આ જે OH બંધ છે, OH બંધ, ક્લિયર, એના ઇલેક્ટ્રોન તમને ખબર છે કે ઓક્સિજન ખેંચે છે પોતાની બાજુ H તરફથી, એટલે H ડેલ્ટા પ્લસ બને છે. ક્લિયર? હવે વિચારો એવું કે આ ઓક્સિજનને આ સાઈડથી જો ઇલેક્ટ્રોન મળતા હોય તો એને H ના ઇલેક્ટ્રોન ખેંચવાની જરૂર પડે? ન પડે. તો એ જ લોજિક અહીંયા છે. જો અહીંયા શું થાય છે, જો આ આખું ગ્રુપ જે છે ટર્શરી બ્યુટાઇલ એને ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોન આપે છે ઓક્સિજનને, લઈ જતું તો જોઈએ એટલા. તો ઓક્સિજનને હવે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને જરાય ચળ નથી. મતલબ આ H ઉપરનો આંશિક ધન વિદ્યુતભાર કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો OH બંધ ઓછો ધ્રુવી થઈ ગયો. તો જલ્દી H+ મુક્ત થાય નહીં, એટલે એસિડ પ્રબળતા ઘટી ગઈ. એની સાપેક્ષે આમાં શું થાય? આ જે છે આઇસોપ્રોપાઇલ સમૂહ બાકીના બે કરતા ઓછી માત્રામાં ઇલેક્ટ્રોન આપે છે ઓક્સિજનને. તો ઓક્સિજન H આગળથી પણ થોડાક લેશે હવે, બરાબર? કેમ કે આ તો ઓછા આપે છે ને, તો H આગળથી લેશે. તો H ઉપરનો ડેલ્ટા પ્લસ વધી ગયો બાકીના બે કરતા. તો બંધ વધુ ધ્રુવીય થઈ ગયો. તો બંધ જલ્દી તૂટી શકે, તો H+ જલ્દી મુક્ત થઈ શકે, તો એસિડ પ્રબળતા વધે. તો આ બીજું લોજિક હતું એનું. ક્લિયર? ત્યારબાદ આ બધા જે છે કાર્બોક્સિલિક એસિડ છે, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. ક્લિયર? તો આપણે હમણાં જ જે વાત કરી હતી OH બંધની, એ જ લોજિક આપણે અહીંયા વાપરીએ કે મિથાઇલ છે એ પ્લસ આઈ કરે તો ઓક્સિજનને જરૂર ન પડે H ના ઇલેક્ટ્રોનની, એટલે H ડેલ્ટા પ્લસ ઘટી જાય, આમાં વધારે હોય તો આ H ડેલ્ટા પ્લસ અહીંયા વધારે છે તો જલ્દી મુક્ત કરી શકશે H+. આમાં ઓછો મુક્ત છે તો આ ફોર્મિક એસિડ વધુ એસિડિક થયો એસિટિક એસિડ કરતા. એ જ લોજિક આપણે કન્ટિન્યુ કરીએ. આ ઇથાઇલ સમૂહની આમાં મિથાઇલ છે, ઇથાઇલ વધારે ધક્કા મારે, વધારે પ્લસ આઈ કરે, ઓક્સિજનને વધારે ઇલેક્ટ્રોન આપી શકે, તો ઓક્સિજનને H ના ઇલેક્ટ્રોનને ચળ નથી, તો H ઉપરનો ડેલ્ટા પ્લસ ઘટી જાય. એટલું ક્લિયર? એસિડ પ્રબળતા ઘટી જાય બાકીના બે કરતા. તો આટલું આપણે આજે વાત કરી. આ બધી આપણે સમરી આપણે અગાઉના લેક્ચરમાં માઇનસ આઈની વાત કરી હતી, આમાં પ્લસ આઈની વાત કરી. હવે આખી આપણે સમરાઇઝ કરી નાખીએ. તો ધ્યાનથી જુઓ. પ્લસ આઈ અસર અથવા માઇનસ આઈ અસર, એની ઉપયોગિતા આપણે આખી એક સ્લાઇડમાં આપણે વર્કઆઉટ કરી લઈએ. અહીંયા ફરી એકવાર યાદ કરી લઈએ. તો આ બાજુ છે એ માઇનસ આઈ સમૂહ છે, અહીંયા પ્લસ આઈ સમૂહ છે. અહીંયા અલગ અલગ ગુણધર્મો આપેલા છે. ક્લિયર? કુલ 7 ગુણધર્મો લખેલા છે. તો કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોન ઘનતા શું કરે? માઇનસ આઈ સમૂહ, બરાબર, ઇલેક્ટ્રોન ખેંચી લે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડી નાખે, ઘટે એટલે માઇનસ. તો માઇનસ આઈ સમૂહ માઇનસ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડી દર્શાવે છે કાર્બન શૃંખલામાં. ક્લિયર? એની સાપેક્ષે પ્લસ આઈ સમૂહ કરે? પ્લસ એટલે વધે, વધુ. તો કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે એટલે પ્લસ કરે, તો પ્લસ આઈ સમૂહ. આ ક્લિયર? તો ત્યારબાદ કાર્બોકેટાયનની વાત કરીએ તો કાર્બોકેટાયન છે એ પ્લસ છે, ભિખારી છે. એ તો ભિખારી આગળથી જો પૈસા કોઈ લૂંટી જાય તો વધારે રોવે. તો માઇનસ આવ્યું કરે, એ લૂંટી જાય છે ઇલેક્ટ્રોન, એના જે હોય એ બધા લઈ જાય છે, તો ઘટી જાય સ્થિરતા એની. ત્યારે પ્લસ શું કરે? એને જમાડે એને. ક્લિયર? એને ઇલેક્ટ્રોન આપે જોતા હોય તો એ ખુશ થઈ જાય, નાચે વધારે, તો એની સ્થિરતા વધી જાય.
ત્યારબાદ મુક્ત મૂલક 7 ઇલેક્ટ્રોન કાર્બનની આજુબાજુ, ઈટ લોજિક કાર્બોકેટાઇનની જેમ. ક્લિયર? ત્યારબાદ સંયુગ્મી એસિડ ઈ પણ એક ધન આયન જ છે જો, તો એનું લોજિક રિપીટ થયું કાર્બોકેટાઇન વાળું. આ ક્લિયર છે? ત્યારબાદ બેઝ પ્રબળતા, એમાં આપણે તટસ્થ બેઝ લઈએ, લોન પેર વાળો. તો તમને ખબર છે કે માઇનસ આઈ શું કરે? લોન પેરને પોતાની બાજુ ખેંચી લે, બીજા કોઈને આપવા દે નહીં, તો બેઝ પ્રબળતા ઘટાડે. એટલે પ્લસ આઈ સમૂહ શું કરે? પ્લસ આઈ ઇલેક્ટ્રોન આપીને એને અપાકર્ષણ કરે લોન પેર. લોન પેરને મન ન થાય રહેવાનું, હાલો ભાગી જાય બહાર. તો બી બધાને જલ્દી લોન પેર મળે તો શું થાય? બેઝ પ્રબળતા વધે. તો પ્લસ આઈ સમૂહ તટસ્થ બેઝની બેઝ પ્રબળતા વધારે છે, લોન પેર જલ્દી ભગાડે છે એટલે. ત્યારબાદ આપણે વાત કરીએ કાર્બન ઋણાયનની, સી માઇનસ. અહીંયા Cr3 માઇનસ લખેલું છે. તો આર તરીકે અહીંયા કોઈ પણ સમૂહ હોઈ શકે, બરાબર? આર તરીકે H પણ હોય, બીજો કોઈ કાર્બન પણ હોય. તો Cr3 માઇનસ કોઈ એક કાર્બન સમૂહ લઈએ, કાર્બન આયન. તો તમને ખબર છે કાર્બન આયન જે છે એમાં ભરપૂર ઇલેક્ટ્રોન છે, બહુ ખાધેલું છે, ભરપેટ ખાધેલું છે. હવે એમાં માઇનસ આઈ સમૂહ આવે. માઇનસ આઈ શું કરે તમને ખબર છે? ઇલેક્ટ્રોન લઈ લે છે. તો આ જે છે સી માઇનસ, ક્લિયર? એ વજન ઉચકીને જાતો હોય ને એમાં કોક એને સામેથી વજન ઉપાડી લે કે ભાઈ લાવો થોડું વજન લઈ લો, 10-15 કિલો. કોઈ 30 કિલો વજન ઉપર જાતું હોય ને સામે કોક બીજો ફ્રેન્ડ મળે કે લાવો 10 કિલો વજન ઉચકી લઉં, તો એને ગમે. તો માઇનસ આઈ સમૂહ જ કરે છે. માઇનસ આઈ સમૂહ ઇલેક્ટ્રોન લઈ લે છે સી માઇનસ આગળથી, તો સી માઇનસ ને ગમે એટલે સ્થિરતા વધે. ક્લિયર? જ્યારે એની સામે આ પ્લસ આઈ શું કરે? પ્લસ આઈ શું કરે તો કે સામે ઉલટાનો વજન એને આપે સામે. ધારો કે આ 30 કિલો લઈને જાતું હોય, સામે બીજું કોક મળે, બીજું 10 કિલો પેર આવે, 40 કિલો વજન થયું, તો ગમે નહીં. તો આ પ્લસ આઈ સમૂહ જે છે એ અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારી દે, ઇલેક્ટ્રોન ઘનતાનું. એ સી માઇનસ ને ગમે નહીં, એટલે એની સ્થિરતા ઘટી જાય. આ ક્લિયર છે? આ પણ એક ઋણાયન છે. એ માઇનસ ઋણાયન જનરલ કેસમાં, કાર્બોક્સિલેટ ઋણાયન, આલ્કોક્સાઇડ ઋણાયન. ઉપર મુજબ જ લોજિક થશે. ઋણાયન હોય તો એનો જ લોજિક કામ કરશે આપણું. ત્યારબાદ એસિડની વાત કરીએ તો તમને ખબર છે કે OH બંધ જે હશે એની બંધ ધ્રુવીયતા જે છે એ વધી જાય માઇનસ આઈના કેસમાં, એટલે એસિડ પ્રબળતા વધી જાય, H+ જલ્દી મુક્ત થાય. જ્યારે પ્લસ આઈના કેસમાં બંધ ધ્રુવીયતા ઘટી જાય તો H+ જલ્દી મુક્ત થાય નહીં, તો એસિડ પ્રબળતા ઘટે. એટલું ક્લિયર? તો આપણે પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસરની આ લેક્ચરમાં આપણે વાત કરી નાખી છે પૂરી. આવતા લેક્ચરમાં આપણે ઇન્ડક્ટિવ અસરની વધારાની એપ્લિકેશન બેઝ આપણે થોડા પ્રશ્નની વાત કરીશું અને બીજા આપણે ટોપિકમાં આગળ વધશું. બીજું એક તમને ખાસ કહી દઉં, આ અંત નથી, આ શરૂઆત છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એટલે ઘણા બધા ઉદાહરણો છે આગળ જતા, એ તમારે ધ્યાન રાખવાના છે. ક્લિયર? આગળના લેક્ચર જોયા ન હોય તો એ ખાસ લેક્ચર જોઈ લેજો, કેમ કે નકર પછી તમને આગળ હવે વધારાના લેક્ચરમાં સમજાશે નહીં. ઓકે? તો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ, બાય.